તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। આજે દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાશે। જે મહત્વના સમાચાર, દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાવાની છે। તો દૂધસાગર ડેરીના ચેરમેન અને અમૂલના ચેરમેન અશોક ચૌધરીના અધ્યક્ષસ્થાને સભાનું આયોજન કરાયું છે। વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। દૂધસાગર ડેરીની વાર્ષિક સામાન્ય સભા યોજાવા જઈ રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। શું છે વધુ વિગતો? તો મહેસાણા દૂધસાગર ડેરીની જે એમ કહી શકીએ 3 જિલ્લાઓમાં જે તબક્કો છે, મહેસાણા, ગાંધીનગર અને પાટણ જિલ્લામાં જે સહકારી મંડળી એમ કહી શકીએ તેની 65મી વાર્ષિક સાધારણ સભા હાલ યોજાવા જઈ રહી છે। જે વાર્ષિક સાધારણ સભા હાલ જે યોજાઈ રહી છે તેમાં મોટી સંખ્યામાં હાલ પશુપાલકો દૂધસાગર ડેરી ખાતે આવી ચૂક્યા છે અને હાલ જે સભાનું સંચાલન છે તે શરૂ કરવામાં આવ્યું છે। એક અંદાજ મુજબ એમ કહી શકાય કે મોટી રાહત અમૂલના ફેડરેશનના ચેરમેન બન્યા બાદ અશોક ચૌધરીએ હાલ પ્રથમ સાધારણ સભા યોજવા જઈ રહ્યા છે। હોઈ શકે દૂધના ભાવ વધારો પણ આપવામાં આવે। સાથે સાથે એવું પણ કહી શકાય કે દૂધસાગર ડેરીમાં નવા જૂનીના એંધાણ પણ હાલ જી આભાર સંકેત માહિતી આપવા માટે।